નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હિરલબા જાડેજાની મુશ્કેલીમાં થયો જબરો વધારો। સુરજ પેલેસ સહિતની મિલકતો પચાવી પાડવા મામલે ફરિયાદ। ભાણવડના મેવાસા ગામે કુવામાંથી શિયાળનું કરાયું રેસ્ક્યુ। 3 દિવસથી કુવામાં ફસાયેલા શિયાળને અંતે મળ્યું નવજીવન। માધવપુરના ગોડસર ગામ નજીક અકસ્માતના આરોપીની ધરપકડ। કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના નિપજ્યા હતા મોત। પોરબંદરના બખલા સીમમાંથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ। બગવદર પોલીસે 500 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો। પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેનો સુરજ પેલેસ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડ્યા છે, કારણ કે આ પેલેસ સહિતની વિવિધ મિલકતો પચાવવા મામલે હિરલબા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોરબંદરના હિરલબા જાડેજા લગભગ છેલ્લા 13 માસથી જૂનાગઢ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે। તેમના પર કુચડીના એક મહિલાના પરિવારને ગૂંધી રાખવાની, ખંડણીની અને સાયબર ક્રાઇમની અનેક ફરિયાદ નોંધાય છે। ત્યારે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુકે ખાતે રહેતા પત્ની ચોલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મૂળ ઝવેરી બંગલાના નામે ઓળખાતા સૂરજ પેલેસ અને આજુબાજુના વિસ્તારના કેટલાક પ્લોટ સહિતની મિલકતો પર છેલ્લા 10 વર્ષથી હિરલબા જાડેજાએ કબજો જમાવ્યો છે। ફરિયાદમાં ચોલાબેને જણાવ્યું કે ભૂરા મુંજાના પત્ની રાજીબેન સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 1986માં ચોલાબેનના ભૂરાભાઈ સાથે લગ્ન થયા હતા અને યુકેમાં તે લગ્ન રજીસ્ટર પણ થયા હતા, જે લગ્ન જીવન દરમિયાન પુત્ર ભરત અને પુત્રી ઈરાબેન નામના 2 સંતાનો પણ છે। ત્યારબાદ વર્ષ 1998માં સૂરજ પેલેસની ખરીદી થઈ હતી, જેનો દસ્તાવેજ પણ ચોલાબેનના નામે છે। બાદમાં વર્ષ 2016માં ભૂરાભાઈનું અવસાન થયા બાદ હિરલબા જાડેજાએ પેલેસનો ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો। વિગતમાં એવું છે કે ચોલાબેન કરીને 70 વર્ષની આયુષ્ય એમની, અને એ હાલ લંડન રહે છે। એમના દ્વારા અરજી આપવામાં અમને આપેલ કે એમના લગ્ન 1986માં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ કડછા જોડે થયેલા હતા અને 1998માં એમના નામે ઝવેરી બંગલો, જે હાલ સૂરજ પેલેસ તરીકે ઓળખાય છે, લેવામાં આવેલો હતો। ત્યારબાદ જ્યારે 2016માં પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું એના આશરે 1.5 કે 2 મહિના બાદ હિરલબા જાડેજાએ આ જેમના નામે દસ્તાવેજ હતો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પત્ની હતા ચોલાદેવી, એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી કાઢી મૂકેલા હતા। 2016થી એટલે આજથી 10 વર્ષથી હિરલબા જાડેજાનો આ બાબતે ત્યાં જ સૂરજ પેલેસમાં જ કબજો હતો। ચોલાદેવીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આ બાબતે અરજી આપેલી હતી। લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પ્રોસિડિંગ્સમાં અમને ગુનો દાખલ કરવા માટેનું કહેલું હતું। સદરુ બાબતે આજરોજ સવાર 7 વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4(1), 4(2), 4(3) અને 5(ગ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હિરલબા ઉપર અત્યાર સુધીમાં ખંડણી, સાયબર ફ્રોડ જેવા અલગ અલગ ગુના અને હાલ આ લેન્ડ ગ્રેબિંગ જેવા અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। આજે સુરત પેલેસ છે એ કેવડો વિસ્તાર છે અને બીજા અલગ અલગ પ્લોટો પણ છે, એના પર પણ કબજો કરવામાં આવ્યો છે। એની અંદાજે બજાર કિંમત બજાર કિંમત હાલમાં ગણો તો 1.5 કરોડ જેટલી થાય છે। એ પૂરો સિટી સર્વે નંબર 6132/1 છે। એમાં ચોલાદેવીના નામે 7 પ્લોટ અને ચોલાદેવી અને એમના સન ભરત એમના નામે બેયના કમ્બાઈન નામે 7 પ્લોટ, એટલે ટોટલ 13 થી 14 પ્લોટ જેટલું બંનેના નામે છે, જેના ઉપર હાલ સૂરજ પેલેસ બનેલો છે અને એનો કબજો હિરલબાનો છે। હાલ હિરલબા જુનાગઢ જેલમાં છે
અને આ ગુનો અત્યારે અમે દાખલ કરીએ છીએ, એ બાદ અમે કોર્ટમાં ટ્રાન્સફર વોરંટ લેવાની પ્રોસિજર કરીશું. આ ફરિયાદના આધારે પોલીસ હિરલબા જાડેજાનો જૂનાગઢ ખાતેથી કબજો લઈ અને વધુ તપાસ હાથ ધરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચર્ચિત સૂરજ પેલેસ પ્રકરણમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આધારે પોરબંદર પોલીસે સૂરજ પેલેસ ખાતે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સૂરજ પેલેસ મામલે હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે આ પેલેસના મૂળ માલિક ચૌલાદેવીની હાજરીમાં આજે પોલીસે પંચોની હાજરી સાથે સ્થળ પંચનામું હાથ ધર્યું હતું, જેમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આધારે સમગ્ર મિલકત અને સ્થળની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સૂરજ પેલેસ ખાતે વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન પુરાવા એકત્ર કરવાની અને પંચનામાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ કેસમાં હિરલબા જાડેજા હાલ અન્ય કેસોમાં જૂનાગઢ જેલમાં છે, ત્યારે પોલીસ તેમને કાયદાકીય પ્રક્રિયા મુજબ કસ્ટડીમાં મેળવી વધુ પૂછપરછ કરશે તેવી માહિતી સામે આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે, ત્યારે પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે, જેમાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે 100 જેટલી ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના પંચમહાલ સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગે પણ આગોતરા પગલાં ભર્યા છે, જેમાં ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 0 થી 15 વર્ષના બાળકોમાં જોવા મળે છે અને સેન્ડ ફ્લાય માખીના કરડવાથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે જિલ્લામાં આશરે 100 ટીમો દ્વારા ઘર સર્વે, બાળકોના આરોગ્યની તપાસ, જાગૃતિ અભિયાન તેમજ જરૂરી સ્થળોએ દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને પણ બાળકોને તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની અપીલ કરવામાં આવી છે. હું ડૉક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર. ચાંદીપુરા વાયરસ જે હાલ ગુજરાતમાં પંચમહાલ બાજુ 2 બાળકોને મરણ થયા છે, એ બાબતે પોરબંદરમાં પણ 2024માં એક કેસ થયેલા હતા. એ જે કેસ જે ફરિયાદમાં થયા હતા એ ફરિયાદને મારી આરોગ્ય ટીમે મુલાકાત લઈને જેટલા પણ કાચા મકાનો હતા એને જે છિદ્રમાં સેન્ડ ફ્લાય છે કે નહીં આ બાબતે યોગ્ય આઈસી એ વિસ્તારના વ્યક્તિઓને કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગની 102 ટીમ ગામે ગામ ઘરે ઘર જઈને આ રોગ બાબતે આઈસી પણ કરી રહ્યા છે અને કોઈ પણ તાવ થાય એટલે તુરત જ કાળજી લેવા માટે અમને સલાહ આપવામાં આવે છે. ચાંદીપુરા રોગમાં દર્દીને પહેલે તાવ આવે છે અને તાવ પછી ઝાડા ઉલટી અને ખેંચ અને છેલ્લે બેભાન પણ થઈ જાય છે. 24 કલાકની અંદર યોગ્ય સારવાર લેવામાં આવે તો આને બચવાની શક્યતા પૂરેપૂરી છે અને સમયસર ઇલાજ કરાવવામાં ન આવે તો આ રોગમાં મરણ થવાની શક્યતા વધારે છે. પોરબંદર આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગ આ બાબતે આઈસી કરી રહ્યા છે અને હાલ કોઈ પોરબંદરમાં ચાંદીપુરાનો કેસ નથી એટલે ગભરાવાની જરૂર નથી. ચાંદીપુરા રોગો માટે જે કાળજી લેવાનું છે ખાસ આ બાબતે કાળજી લેવા આરોગ્ય વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં પોરબંદર જિલ્લાના ડયર ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જો કે સમયસર સારવાર મળતા બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર તાલુકા કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી, કર્મીઓ અને જ્ઞાતિના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રવિવારે પોરબંદર તાલુકા કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી કોલેજ તેમજ વિવિધ કોર્સમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાતિના ડોક્ટરો, સરકારી કર્મીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હું પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે આજે 32 વર્ષથી મારી ફરજ નિભાવું છું અને દર વર્ષે આ 32 વર્ષથી અમે તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ. જેની ટકાવારી ઊંચી હોય એને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આ રીતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એ જ રીતે અમે બધીને સન્માનિત કરીએ છીએ. વડીલોનું પણ સન્માન થાય છે, કાઉન્સિલરનું સન્માન થાય છે, જે અમારા સમાજના સભ્યશ્રીઓનું પણ અમે સન્માન આજની તકે કરીએ છીએ અને વિગતવાર બધીના સંબંધ નિભાવીએ છીએ. ડૉક્ટર હોય, પશુ ડૉક્ટર હોય, વેટરનરી ઓફિસર હોય, દરેકને અમે સન્માનિત કરી અને એમને પ્રોત્સાહન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. પોરબંદર તાલુકા કોળી સમાજ દ્વારા છેલ્લા 32 વર્ષથી સન્માન સમારોહનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે આયોજિત કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફટાણા ગામમાં MLA ફંડમાંથી વર્ષો પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નિર્માણ થયું હતું, જે હોલ ધરાશાયી થતા હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે, જેમાં સમાજના આગેવાનોએ જવાબદારો સામે કાર્યવાહીની અને નવો કોમ્યુનિટી હોલ મંજૂર કરવાની માંગ કરી છે. પોરબંદર તાલુકાના ફટાણા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વર્ષ 2017-18 દરમિયાન MLA ફંડમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં કોમ્યુનિટી હોલ ધરાશાયી થઈ જતા સ્થાનિક સમાજને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઈને સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી નિર્માણ કાર્યમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હતો કે કેમ તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સમાજના ઉપયોગ માટે તાત્કાલિક નવો કોમ્યુનિટી હોલ મંજૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આજરોજ ગ્રામજનો ફટાણા ગામના નાથાભાઈ તથા નાના મોટા આગેવાનોને સાથે રાખી આજરોજ કલેક્ટર શ્રી પોરબંદર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પોરબંદરને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવેલ છે કે ગઈ સાલમાં ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ જે ફટાણા ગામે 3 લાખના ખર્ચે 17-18ની ગ્રાન્ટમાં આ MLAની ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા તેમજ ગ્રામજનોનો ફાળો 2 લાખ આ 5 લાખ રૂપિયાનો ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ દલિતવાસમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને જે તે વખતની ઓથોરિટી એટલે કે ગ્રામ પંચાયત ફટાણાના સરપંચશ્રીએ તેની એજન્સી મારફત તેઓએ કામ કરાવેલું હતું. આ કોમ્યુનિટી હોલમાં કોઈ પાણી, રેતી કે સિમેન્ટ યોગ્ય વાપરવામાં આવેલ નથી, લોખંડ યોગ્ય વાપરવામાં આવેલ નથી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ ઉદ્ઘાટન થાય તે પહેલાં એક સામાન્ય વાવાઝોડામાં ગઈ સાલ આખું કોમ્યુનિટી હોલ જમીનદોસ્ત થયેલ છે. આ બાબતે ફટાણા ગામના આગેવાન શ્રી નાથાભાઈ અને તેની સાથે સમગ્ર ગ્રામજનોએ દલિત સમાજના લોકોને સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને 1 વર્ષ પહેલાં અરજી આપેલ હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ અમે 3 અધિકારીને મળી અને દિવસ 15 થી 20માં યોગ્ય ઓથોરિટી સમક્ષ
ન્યાય સમિતિ બનાવી અને તપાસ કરાવી અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો સાથે રહી અને આજથી આવતા સોમવાર સુધીમાં જિલ્લા કલેક્ટર ખાતે ધરણા તેમજ આવેદન અને અન્ય પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે લોકો સાથે રહીને આ કોમ્યુનિટી બાબતે યોગ્ય કરશે. આ મામલે અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હવે જિલ્લા કલેક્ટર સમક્ષ ફરી રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકાના સેઠાકાઈ ગામના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં વરસાદમાં વિલંબ વચ્ચે સૌની યોજનાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતી માટે સૌની યોજનાનું પાણી જ એકમાત્ર આધાર બન્યો છે. આ પાણી મળતા ઊભા પાકને જીવનદાન મળ્યું છે તેમજ આગામી વાવેતર અને ખેતીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે સૌની યોજનાનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં સારા વરસાદ પર મંડાયેલી છે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. કુતિયાણા તાલુકાના ચોડિયાણા ગામે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુતિયાણા તાલુકાના ચોડિયાણા ગામે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ડાયાભાઈ ધોકિયાના સાત્વિક ફાર્મ ખાતે આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિન મોરી અને એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ પારસ મારુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાયાભાઈ ધોકિયાએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા આર્થિક લાભો, ખેતી ખર્ચમાં થતા ઘટાડા તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં માર્કેટિંગ અને વેચાણ અંગેના પોતાના અનુભવો ખેડૂતો સાથે વહેંચ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, દશપર્ણી અર્ક અને મિશ્ર પાક પદ્ધતિ સહિતના પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકાના મેવાસા ગામે માનવતાનું અને પશુ પ્રેમનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં 3 દિવસથી ઊંડા કૂવામાં ફસાયેલા શિયાળનું એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે સફળ રેસ્ક્યુ કરી તેને નવજીવન આપ્યું છે. ભાણવડ તાલુકાના મેવાસા ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં એક શિયાળ છેલ્લા 3 દિવસથી ફસાયેલું હતું, ત્યારે વાડી માલિકે તેને બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કૂવામાં ઉતરી ટીમના સભ્યોએ પોતાના જીવના જોખમે જહેમત બાદ શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું. 3 દિવસથી ભૂખ, તરસ અને મરણતોલ હાલતમાં રહેલા શિયાળને બહાર કાઢી તેની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ કામગીરીમાં અશોકભાઈ ભટ્ટ ઉપરાંત વિજય ખૂટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડે મહત્વની ભૂમિકા ભજવી હતી. અબોલ જીવને નવજીવન આપવાની આ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને પશુ પ્રેમીઓએ બિરદાવી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ. પોરબંદરમાં વધુ એક કપિરાજનું આગમન થયું હતું, જેમાં શહેરના વીવી બજાર વિસ્તારમાં વીજતંત્રની કચેરી પાસે આ વાનર ચડી આવ્યું હતું. જોકે આ વાનરે કોઈને કંઈ નુકસાન કર્યું ન હતું, ત્યારે સ્થાનિકોએ આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાએ 14 બિનહથિયારી પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જાહેર કર્યા છે.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, ચોકીઓ અને શાખાઓમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓ હેઠળ કમલાબાગ મહિલા પોલીસ સ્ટેશન, કુતિયાણા, ઉદ્યોગનગર, મ્યાણી મરીન, ટ્રાફિક શાખા, LIB અને સર્વેલન્સ સ્ટાફ સહિત વિવિધ વિભાગોમાં અધિકારીઓની નવી નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત SOGમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર MN જાડેજાને તેમની વર્તમાન ફરજ ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. તેમજ ઇન્સ્પેક્ટર RJ રામની કમલાબાગ પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ સ્ટેશન, YG માથુકિયાની મ્યાણી મરીન પોલીસ સ્ટેશનથી કુતિયાણા પોલીસ સ્ટેશન, DG ગોહિલની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનથી મ્યાણી મરીન પોલીસ સ્ટેશન, MD વાડાની કુતિયાણા પોલીસ સ્ટેશનથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, SG સોલંકીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કમલાબાગ પોલીસ સ્ટેશન, JS કુંબલની વાડી પ્લોટ ચોકીથી સર્વેલન્સ સ્ટાફ કમલાબાગ પોલીસ સ્ટેશન, JL જાડેજાની મિલપરા ચોકીથી ટ્રાફિક શાખા, AA કોડિયાની સર્વેલન્સ સ્ટાફથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, PS જોશીની હોસ્પિટલ ચોકીથી રીડર 2 SC/ST સેલ, KN અઘેરાની ટ્રાફિક શાખાથી વાડી પ્લોટ ચોકી, VL ગોહિલની એરપોર્ટ સિક્યોરિટીથી LIBમાં તેમજ MOBની વધારાનો ચાર્જ, RD વાંદાની રીડર 2 પોલીસ અધિકારી ગ્રામ્યથી મિલપરા ચોકી, PR કારાવદ્રાની રીડર 2 પોલીસ અધિકારી રાણાવાવથી હોસ્પિટલ ચોકી અને KJ બલદાણિયાની લીવ રિવર્સથી મ્યાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ચાર્જ સંભાળી તેનો અહેવાલ કચેરીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના ગોરસર ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નીપજ્યા હતા. જે મામલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. માધવપુર પંથકના ગોરસર ટોલ પ્લાઝા નજીક 1.5 માસ પૂર્વે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક એક પરિવારના પોરબંદરના રહેવાસી નાજી જુમ્મા સાટી, રોજી નાઝીર સાટી અને તેના 3 વર્ષના બાળક નવાઝ નાઝીર સાટીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મામલે કાર ચાલક સામે મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે કાર ચાલક ગોરસર ગામનો કલ્પેશ નાથા જાડેજા નામના શખ્સે હાઈકોર્ટમાં આગોતરા જમીન અરજી મૂકી હતી, પરંતુ તે નામંજૂર થતાં પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરમાં પરિણીત મહિલાને છૂટાછેડા કરાવી આપવાના બહાને વિશ્વાસમાં લીધી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સેશન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. જેમાં આરોપીએ પોતાને વકીલ તરીકે ઓળખાવી મહિલાને છેતરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોરબંદરના જૂના વણકરવાસ છાયા વિસ્તારમાં રહેતા ચિરાગ ટપ્પુ સિંગરખિયા સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પરિણીત મહિલાએ ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ આરોપીએ પોતે વકીલ હોવાનું ખોટું સ્વાંગ રચી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી તેની સાથે સંપર્ક વધાર્યો હતો. અને ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ મહિલાને છુપાટી અને ત્યારબાદ ઇન્દિરાનગર દરિયાકાંઠે બોલાવી ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી પીવડાવ્યો હતો. ત્યારબાદ તેને પોતાના ઘરે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બીજી વખત પણ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યાનો તેમજ મોબાઈલમાંથી પુરાવા ડિલીટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લગભગ અઠવાડિયા પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે સમયે કેસની વિગતો જાહેર થઈ ન હતી. આરોપીએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુનાવણી દરમિયાન તપાસ અધિકારીઓનું સોગંદનામું અને બંને પક્ષોની દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ કરી છે કે ગુનાની ગંભીરતા અને ચાલુ તપાસને ધ્યાનમાં રાખતા આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ
દીપેન દિલીપ કુમાર બુદ્ધદેવે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાંથી વધુ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અમિત કરશન સાદિયા નામના આ શખ્સને ટાંકણી પુલ નજીકથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે બગવદર પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે, જેમાં બખલ્લા ગામની સીમમાંથી પોલીસે એક કારમાંથી 500 લીટર દેશી દારૂ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલા અને ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે બાતમીના આધારે બખલા ગામની જેઠાવાડી સીમ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન મહિન્દ્રા કંપનીની સફેદ રંગની કારને રોકી તપાસ કરતા કારમાંથી અંદાજે 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસે રાણાવાવના કાર ચાલક દેવા જીવાભાઈ મોરીની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ રાણપરના મેરા જેસાભાઈ મોરી પાસેથી મેળવી જામખંભાળિયામાં રહેતા લાખા ગઢવીને પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે બગવદર પોલીસે દેવા જીવાભાઈ મોરીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ મેરા જેસાભાઈ મોરી અને લાખા ગઢવીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે અને પોલીસે જપ્ત કરાયેલા દારૂ અને કાર કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાં દારૂ સામે બગવદર પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બગવદર ગામના બસ સ્ટેન્ડ નજીક 4 રસ્તા પાસે ખાંભોદર ગામ તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં રહેલા પોરબંદરના છાયા વિસ્તારના લાલા ગગજીભાઈ સોલંકી અને જુંડાળા જીનપ્રેસ વિસ્તારમાં નિશાંત લક્ષ્મણભાઈ સોલંકીની અટકાયત કરી હતી. આ બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બગવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કે સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં આજે મોડી સાંજે એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં એક બાઇકને ખાસું એવું નુકસાન થયું છે, પરંતુ આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આમ ગેસ્ટ હાઉસ નજીકથી રાજા ઓઇલ મિલ તરફ જતા રસ્તે આ દુર્ઘટના બની હતી, જેમાં મોડી સાંજે એક કેબિન નજીક આવેલું વૃક્ષ અચાનક જ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કેબિન નજીક રહેલા એક બાઇક પર આ વૃક્ષ પડતા કેબિન અને બાઇકને ખાસું એવું નુકસાન થયું હતું. જો કે આ ઘટના બની ત્યારે બાઇક પર અને કેબિન પાસે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ ઘટના બનતા સ્થાનિકોએ તાકીદે મહાનગરપાલિકા તંત્રને જાણ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હિરલબા જાડેજાની મુશ્કેલીમાં થયો જબરો વધારો. સુરજ પેલેસ સહિતની મિલકતો પચાવી પાડવા મામલે ફરિયાદ. ભાણવડના મેવાસા ગામે કુવામાંથી શિયાળનું કરાયું રેસ્ક્યુ. 3 દિવસથી કુવામાં ફસાયેલા શિયાળને અંતે મળ્યું નવજીવન. માધવપુરના ગોડસર ગામ નજીક અકસ્માતના આરોપીની ધરપકડ. કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના નિપજ્યા હતા મોત. પોરબંદરના બખલા સીમમાંથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
બગવદર પોલીસે 500 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.